हूँ। ग्राहक एक इनकम टैक्स ऑफिसर था। ग्राहक ने सोचा कि ये तो काजू बादाम खिलाकर फाइन नहीं बनता, अब 50,000 का फाइन। उसको अब कुछ दिनों के बाद एक और ग्राहक आया और बोला, भाई साहब आपकी मुर्गियाँ तो बहुत अच्छी है, आप इन्हें क्या खिलाते हो? मालिक ने सोचा इस बार, भाई साहब आपकी मुर्गियाँ तो बहुत अच्छी है, आप इन्हें क्या खिलाते हो? मालिक ने सोचा इस बार तो मैं फाइन ही नहीं भरूंगा। तो मालिक ने बोला, इतना तो सबको 1 रुपया दे देता हूँ, इन्हें जो अच्छा लगता है वही खाती है। थैंक यू। રક્ષાનો અર્થ છે કે રક્ષા કરવી અને બંધનનો અર્થ છે કે બંધાવ એટલે કે બંધન ગળેલો સંબંધ. આ તહેવાર માત્ર રાખડી બાંધવાનો તહેવાર નથી, પરંતુ એ પ્રેમ, વિશ્વાસ અને જવાબદારીનો પવિત્ર દિન છે. ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્નથી નજાવવામાં આવેલ હતો. તેમની ઘણી સિદ્ધિઓ હોવા છતાં અબ્દુલ કલામ 27 જુલાઈ 2015ના રોજ તેના અવસાન સુધી તેમના કાર્ય માટે આધારભૂત અને સમર્પિત રહ્યા હતા. તેમનો વારસો વિશ્વભરના લોકોને, ખાસ કરીને યુવાનોને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે, જેઓ તેમની સખત મહેનત, સમર્પણ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે એક આદર્શ તરીકે જુએ છે. વિશેષતા ધરાવે છે. આપણા દેશમાં એક વર્ષમાં કુલ 6 ઋતુઓ આવે છે: વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, શિશિર અને હેમંત. દરેક ઋતુની અલગ વિશેષતા હોય છે. તેમાં વસંત ઋતુનું તો આગવું જ સૌંદર્ય છે. વસંત પહેલા શિશિર આવે છે. શિયાળામાં શિશિરમાં બધા જ વૃક્ષોના પાંદડા ખરી પડે છે. પછી તરત જ ઝૂમઝૂમ પકડે વસંતનું આગમન થાય છે. વસંત ઋતુની શરૂઆત ફેબ્રુઆરીમાં થાય છે અને માર્ચ મહિનામાં સમાપ્ત થાય છે. વસંત ઋતુ શિયાળા પછી અને ઉનાળા પહેલા આવે છે, જે પ્રકૃતિ અને માનવ જીવનમાં નવચેતના લાવે છે. આ સમયે પ્રકૃતિ ખીલી ઉઠે છે, વૃક્ષો પર નવા પાંદડા અને ફૂલો આવે છે. કોયલની સુંદર કૂક પણ સાંભળવા મળે છે. સુંદર કૂક પણ સાંભળવા મળે છે. વસંત ઋતુમાં પતંગિયાઓ પણ જોવા મળે છે. તેઓ સુંદર રીતે એક ફૂલથી બીજે ફૂલ ઉડતા હોય છે. વસંત ઋતુનું ઘણું મહત્વ છે, જેમ કે પ્રકૃતિનું નવું પલ્લવ, ખેતી માટે અનુકૂળ, માનસિક શાંતિ વગેરે. પક્ષીઓનો કલરવ વાતાવરણને જીવંત બનાવે છે. આ ઋતુ ખેતી માટે ઘણી સારી માનવામાં આવે છે. ખેતરોમાં પાક લહેરાવા લાગે છે અને ખેડૂતો માટે ખુશીનો સમય હોય છે. વસંત ઋતુમાં ઘણા સામાજિક અને ધાર્મિક તહેવારો ઉજવવામાં આવે છે, જેમ કે વસંત પંચમી, હોળી જેવા તહેવારો આ ઋતુમાં આવે છે, જે ખુશી અને ઉત્સાહ ફેલાવે છે. લોકો આ સમયે પ્રકૃતિની સુંદરતાનો આનંદ માણે છે. પ્રાચીન સમયમાં લોકો વસંત ઋતુમાં નૃત્ય કરતા હતા. વસંત ઋતુમાં ફૂલોની સુગંધ આખા વાતાવરણમાં ફેલાયેલી હોય છે. વસંત ઋતુને કવિઓની પ્રિય ઋતુ માનવામાં આવે છે. આથી જ વસંત ઋતુને ઋતુ આવે છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. તો આવા જ એક પ્રતીક ઓમ વિશે આપણને માહિતી આપવા આવી રહી છે ધોરણ 6 ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીની વિશ્વા ગોસ્વામી. હું તમારી સમક્ષ ઓમકાર વિશે જણાવવાનું રજૂ કરી રહી છું, જે તમે શાંતિથી સાંભળશો. ઓમકાર. બધા મંત્રોમાં ઓમકાર ઉત્તમ મંત્ર તરીકે ખ્યાતિ પામેલું છે. ઓમકાર રૂપી હોળીથી સંસાર સાગર કરી શકાશે. ઓમકારની વિદ્યા એ અક્ષર વિદ્યા છે. અક્ષર એટલે અવિનાશી અને પરબ્રહ્મ. વેદોની ઉપાસનાથી બહુ સ્વર્ગ મળે, પણ ઓમકારની ઉપાસનાથી સાક્ષાત અમૃત તત્વની પ્રાપ્તિ થાય છે. ઓમકાર પૂર્વક ઉચ્ચારાય છે. ઓમકાર સિવાયના વૈદિક મંત્રો લંગડા ગણાય છે. ઓમકાર 3.5 અક્ષરનો બનેલો છે. ઓમકારના પ્રણવ અને ઉદ્યુત એવા બીજા 2 નામો છે.
કર્મના બંધનમાંથી છૂટવા માટે ઋષિઓએ એક યુક્તિ શોધી કાઢી છે અને તે યુક્તિ છે ઓંકારની. કર્મના આરંભમાં ઓમ તત્સત બોલવાથી યજ્ઞદાનના બનતા મોક્ષદાયક બને છે. ઓંકારને જો એના સાચા અર્થમાં આત્મસાત કરી લઈએ તો તે વિશ્વભર સ્વયં આપણા હૃદયાંગણમાં આવીને રમવા લાગે. અસ્તુ. ખૂબ સરસ વિશ્વ. આટલી સરસ માહિતી બદલ આભાર. અભ્યાસ કરું છું. આજની આ બાળ સભામાં હું આપણા રાષ્ટ્રની આન બાન અને શાન તિરંગા વિશે જણાવીશ. તિરંગો જે ત્રિરંગથી બને. ઝંડો એ આપણો રાષ્ટ્રીય ધ્વજ છે. તિરંગામાં કેસરી, સફેદ અને લીલા એમ 3 રંગના પટ્ટા હોય છે. સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે જે બલિદાન સૂચવે છે. આપણા દેશના વીરો સૈનિકોએ પોતાના ત્યાગ અને પ્રાણોની આહુતિ આપી આપણા દેશને આઝાદી અપાવી છે. વચ્ચેનો પટ્ટો સફેદ રંગનો છે જે શાંતિ સમૃદ્ધિનું પ્રતીક છે. ભારત દેશ શાંતિપ્રિય દેશ છે. વિભિન્નતામાં એકતાનું સૂચક છે. સૌથી નીચે લીલા રંગનો પટ્ટો આવેલો છે જે આપણા દેશની હરિયાળી, સમૃદ્ધિ અને ખેતી પ્રધાનના વિશે સૂચિત કરે છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. સફેદ રંગના પટ્ટામાં મધ્યમાં અશોક ચક્ર આવેલું છે જેમાં 24 આર આવેલા છે. આપણો તિરંગો આપણી શાનનું પ્રતીક છે. આપણે એનો આદર કરવો જોઈએ. शान न इसकी जाने पाए चाहे जान भले ही जाए. विश्व विजय करके दिखलाए तब होगे प्रण पूर्ण हमारा. विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. जय हिंद.
તોડી. આનું તો કંઈક કરવું પડશે. સૈનિકો, મીર જાફરને બોલાવી લાવો. બોલો, તમારે મારું શું કામ પડ્યું? તમારે બંગાળના નવાબ બનવું છે? હા, પણ એ કઈ રીતે? જો અમે તમારા રાજાને યુદ્ધ દરમિયાન મારીને તમને બંગાળના નવાબ બનાવીશું, પણ જો તમે યુદ્ધમાં નિષ્ક્રિય રહો તો. હા, હું તમારો સાથ આપીશ. સૈનિકો યુદ્ધને જાહેર કરો. સૈનિકો, આ બધું જ મારું છે. આ બધાનો કર ઉઘરાઈને મને આપો. આ અંગ્રેજોને તો કઈ નહીં મળે. લાવ. આ મીર જાફરે તો બહુ કર્યું. એને તો બધું પોતાનું જ સમજી બેઠું છે. હવે તો આનું કંઈક કરવું પડશે. સૈનિકો, મીર જાફરના જમાઈને મીર કાશીમને બોલાવી લાવો. બંગાળને નવા બનાવવાના. આ બધું જ મારું છે. આનો કર મને આપો, આનો કર મને આપો, બધાનો કર મને આપો. આ અંગ્રેજોની તો પૂરી કોળી પણ નહીં આપો હું. આ મીર કાશીમે તો હદ કરી નાખી છે. મીર જાફરથી પણ વધારે ચડિયાતો નીકળ્યો. હવે તો મારે મીર જાફરને ફરીથી બનાવવો પડશે નવાબ. આભાર. હિન્દુ ધર્મ બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. સાહિત્ય એટલે લેખિત કૃતિઓ. સાહિત્ય એટલે પાણીના રસનું સર્જન. તો આવા જ એક જ્ઞાન આપવા આવી રહ્યા છે ધોરણ 8ના વિદ્યાર્થીઓ ક્રિયા નામનો પ્રકાર છે. જેને ભારતીય સંસ્કૃતિની ભાવનાને કબજે કરવા માટે કુશળતાપૂર્વક એકત્ર કરવામાં આવ્યો હતો. શ્રીમદ ભગવદ ગીતા કદાચ મહાભારતનું વિશ્વને સૌથી મોટું યોગદાન છે. વિશ્વ પર્વમાં જોવા મળે છે કે ગ્રંથના 18 અધ્યાય છે. ઉપનિષદો સાથે તેની તુલના કરો જે આદરણીય વૈદિક ભંડારનો એક ભાગ છે અને અર્જુનને યુદ્ધની ધાર પર ઊભા હતા ત્યારે આપવામાં આવ્યા હતા. ગીતાની સરખામણી ઈચ્છાપૂર્વક કરનાર કલ્પવૃક્ષ અને કામધેનુ ગાય સાથે તેની શક્તિઓની દ્રષ્ટિએ કરવામાં આવી છે. કારણ કે એવું કહેવાય છે કે પુસ્તક વાંચવાથી વ્યક્તિઓની આધ્યાત્મિક અને ભૌતિક બંને પ્રકારની તૃષ્ણાઓ પૂર્ણ થશે. શ્રીમદ ભગવદ ગીતા મૂળ સંસ્કૃતિમાં લખાઈ હતી અને હવે તે વિશ્વભરમાં ઘણી અન્ય ભાષાઓ અને અનુવાદો અર્થઘટનમાં વાંચવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અને ધર્મ વિશેના પુસ્તકો મૂળ ગ્રંથ અને તે જે પુસ્તકો સાથે સંબંધિત છે તેના પરિણામો તેની શૈલીમાં વિકસિત થયા છે. ચાલો ગીતાના તત્વો, થીમ્સ અને અર્થો વિશે તેને વારંવાર પૂછતા કેટલાક પ્રશ્નોનું અન્વેષણ કરી જેથી તેને ગહન જ્ઞાનની વધુ સમજણ મેળવી શકાય. શ્રીમદ ભગવદ ગીતાનું મહત્વ. એક પૃથ્વી શ્રીમદ ભગવદ ગીતા બ્રહ્માંડમાં અસ્તિત્વનો માર્ગ દર્શાવે છે. વાસ્તવમાં આ શાસ્ત્રનો અભ્યાસ આપણને પરાકાષ્ઠ અને અંતિમ સત્ય તરફ દિશામાન કરે છે અને માનવતાને સ્વસ્થ અને અસ્તિત્વ તરફ દોરી જાય છે. ગીતામાં ઉપનિષદોની સંપૂર્ણતા અને સાર સમાયેલા છે અને જેને પણ તેને વાંચ્યું છે તેમની સંપૂર્ણ સમજણ હોવાનું માનવામાં આવે છે. શ્રીમદ ભગવદ ગીતાની સુંદરતા એ છે કે એક તે વ્યવહાર માર્ગદર્શિકા તરીકે સેવા આપે છે. તે આપણને શીખવે છે કે તે કેવી રીતે કમળની જેમ દુનિયામાં અને તેના કાદવ અને કાદવથી દૂર કેવી રીતે જોવું.
શ્રીમદ ભગવદ ગીતા આપણને દુનિયા કરતા ખોટા અને સ્વાર્થી વર્તનનો ત્યાગ કરવાની સૂચના આપે છે. આમ તે આપણને સૂચના આપે છે. શ્રીમદ ભગવદ ગીતા આપણને પરમ શીખવે છે. કર્મયોગ ફિલસૂફી અને આપણને સોંપાયેલા કાર્યો અને ફરજો નિસ્વાર્થપણે પૂર્ણ કરવા અને આપણા કાર્યોનું પરિણામો સર્વશક્તિમાનના હાથમાં છોડી દેવાનો આદેશ આપે છે. તે આપણને આપણા કાર્યો કેવી રીતે પૂર્ણ કરવા અને તેનાથી અલગ રહીને દુનિયામાં કેવી રીતે રહેવું તે શીખવે છે. પરિણામે તે આપણને આપણા શ્રમના પરિણામો વિશે વિચાર્યા વિના સતત કાર્ય કરવાની સૂચના આપે છે. પરિણામે તે આપણને સંસારિક સુખોથી અલગ રાખવાનું શીખવે છે. અને તે શ્રીમદ ભગવદ ગીતા આપણને આપણા કર્મોના પરિણામોની ચિંતા કર્યા વિના આપણી ફરજો અને કાર્યો કરવા આદેશ આપે છે. આમ કર્મયોગ ફિલસૂફી એ અર્થપૂર્ણ જીવન જીવવા માટેનું શ્રેષ્ઠ ફિલસૂફી છે અને વ્યક્તિઓનો ઉદ્દેશ સાથે કાર્ય કેવી રીતે કરવું અને કાર્ય કેવી રીતે કરવા તે શીખવે છે. પરિણામે શ્રીમદ ભગવદ ગીતા નિસ્વાર્થ સેવા અને માનવતાની સેવાના આદેશ કેવી રીતે કરવા તે આપે છે. અને તેનું વાંચન અને અમલ આપણને ઉમદા લોકો બનાવવામાં મદદ કરે છે જેઓ નિસ્વાર્થ સફળ અને આપણા કાર્યો કરે છે. થેન્ક યુ. योग केवल शारीरिक स्वास्थ्य नहीं बल्कि मानसिक शांति और आध्यात्मिक उन्नति का भी मार्ग है. इसलिए हमें इस अपने जीवन का हिस्सा मानना चाहिए. क्या आप सबको पता है कि योगा करने से हमारा मन शांत रहता है और ध्यान केंद्रित करने में मदद करता है. तो ऐसे ही कुछ योग लेकर आ रही है समझाने स्टैंडर्ड 8 देवोदास के छात्र तथा छात्राएं जो इस प्रकार है. भव्य प्रजापति, धैर्य परमार तथा मौली पटेल. તલાટી વાળીને કતાર બેસો. હવે બંને હાથને નીચે ઉપર ગોઠવો અને આંખો બંધ કરો. હવે ફેફસામાં શ્વાસ ભરીને રોકી રાખો 10 સેકન્ડ સુધી અથવા શક્તિ મુજબ શ્વાસ રોકી ધીરે ધીરે શ્વાસ છોડો. હવે બધો શ્વાસ રોકી પછી શ્વાસોશ્વાસની સામાન્ય ક્રિયા કરો. લાભ: શરીર અને મન સ્વચ્છ રહે છે. શારીરિક અને માનસિક બળ મળે છે. આ શુદ્ધિકરણની ક્રિયામાં ઘણું સહાયકારક નીવડે છે. સેતુ બંધ આસન. પાથરણા પર છતાં સૂઈ જાઓ. બંને પગને નીચેથી વાળો. કમર અને નીતરને ઉપરની બાજુ ઊંચા કરો. કમરને હાથ વડે કમરને ટેકો આપો. માથું, ડોક તેમજ ખભો ધરતીને અડેલા રહેવા જોઈએ. લાભ: આ આસનથી કરોડરજ્જુની ક્ષમતા વધે છે અને આ આસન કરવાથી ગેસ અને અપચનો રોગ મટાડે છે. કરોડરજ્જુ લચીલું બને છે. સરળ ચક્રાસન. કટ્ટા સાવધાની સ્થિતિમાં ઊભા રહો. બંને પગ ભેગા રાખો અને પગના પંજા એડીઓ એકબીજાને અડેલા રાખો. જમણો હાથ સીધો આકાશ તરફ ઊંચો કરો અને કટ્ટા રાખો. હવે શરીરને ડાબી બાજુ નમાવો અને માથું અને હાથ તેમજ કમરનો ઉપરનો ભાગ ચક્રાસનમાં ધીમે ધીમે નમાવો. આ ક્રિયા કરો ત્યારે તમારો ડાબો હાથ સીધો અને કટ્ટા રહેવો જોઈએ. આ રીતે એકાદ મિનિટ રહી ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવો. લાભ: આ આસન કરવાથી કમર લચીલી બને છે અને કમરનો ઉપરના ભાગમાં રહેલી ચરબી ઘટાડે છે અને કમરના દુખાવો આ આસનથી રાહત મેળવે છે. વૃક્ષાસન. પાથરણા ઉપર કટ્ટા ઊભા રહો. હવે ડાબો પગ ટીચરમાંથી વાળી જમણા પગને સાંકળે ગોઠવો અને પગને બદલે જમણો પગ ટીચરની વાળીને પગના સાંકળે ગોઠવો. આમ એક પગ ઉપર રહી શરીરનું સંતુલન બરાબર જાળવો. હવે ધીરે ધીરે બે હાથને નમસ્કારની મુદ્રામાં આકાશની દિશામાં લઈ જાઓ. શ્વાસને રોકી રાખો. હવે ધીરે ધીરે મૂળ સ્થિતિમાં. લાભ: આ આસન કરવાથી શારીરિક અને માનસિક સંતુલન વધે છે. મનને એકાગ્રતા રાખી જપ કરવા માટે આ આસન ઉપયોગી છે. हाथ पगना स्नायुओं मजबूत बने से. थैंक यू. हमारे व्यक्तित्व और समाज को संवेदनशील, जागरूक और मजबूत बनाने का एक जरिया है. तो ऐसा ही एक नाटक लेकर आ रही है स्टैंडर्ड 8 गुजराती मीडियम की छात्रा तथा छात्राएं जो इस प्रकार है. हर्ष, हरीश, देवांश, रज, जयवल, खुश, हैनी तथा स्वरा. અરે ઉભા રહો ને, ઘરે તમારો શો આવે છે. અરે બનાવી દો, ટાઈમ થઈ ગયો છે. જીતી ગયા. મારું નેટ કરી તમે તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપશો. તમે તમારું નેટ વાપરો ને. હે અરે તમે
બીજા જોને મારા ફોનમાં શું થયું? અરે આમાં તો ચાર્જિંગ પતી ગયું છે, આને ચાર્જિંગમાં મૂકો. તને કીધું તો હતું કે પાવર બેંક લેતો આવજે. અરે તમે આવો બોલે પણ મોબાઈલ વાળો છો, આ મોબાઈલ તો ડાઘ વાળો છે. આ મોબાઈલ એક ગાંઠ વાળ્યો છે. આલે જા. અરે પી લ્યો ને હવે. જીતી ગયા. હેલો. અરે એમાં શું 70 વર્ષના તો હતા. મારા નહીં તારા. હા બિચારા નાના બાળ હતા. હા હો બીજા નાના 12 વર્ષ. હેલો, હું યમરાજ બોલું છું. હા, તમારા અંતિમ સંસ્કાર ક્યારે છે? રસ્તામાં શું? મને લાગે છે કે મારે હાલતું આવવું પડશે. પણ તમે ચિત્રગુપ્તની જગ્યાએ તમે શું કામ ફોન કર્યો? ચિત્રગુપ્ત ફોનમાં વાતો કરતા જતા રહ્યા. અરે યાર, મોબાઈલે તો દાટ વાળ્યો છે. डांस और नृत्य का दोनों का मतलब नृत्य है, जिसका अर्थ है शरीर की लय पर हरकतें। आमतौर पर संगीत के साथ यह एक कला का रूप है जिसमें भावनात्मक अभिव्यक्ति सामाजिक संपर्क या व्यायाम के रूप में किया जा सकता है। भारतीय शास्त्रीय नृत्य में नृत्य को एक आध्यात्मिक साधन या ईश्वर के प्रति समर्पण का माध्यम भी माना जाता है। तो ऐसा ही एक नृत्य लेकर आ रही है स्टैंडर्ड 6 इंग्लिश मीडियम की छात्रा शनाया मेन। मंदिर में सजी बिहारी मनमोहन तेरी छवि प्यारी बंसी बजैया रास रचैया रास रचैया भैया हमसे बड़ा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा गोविंद के संगिया सके संगिया Krishna Govinda, Shri Krishna Govinda.
से अधिक लोगों का समूह, तो ऐसा ही एक समूह का लेकर आ रही है स्टैंडर्ड 8 इंग्लिश मीडियम की विद्यार्थी तेजश्री, नियंता, नीति तथा आर्या। तो स्वागत है आप महाभारत कथा, अठची महाभारत कथा, महाभारत कथा, महाभारत कथा। कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की, सारथी जिसके बने श्री कृष्ण महारथ पाठ की। शब्द दिग्घोषित हुआ जब सत्य साधक सर्वथा, शब्द दिग्घोषित हुआ। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां, विनाशाय च दुष्कृताम्। धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। है कथा संग्राम की, विश्व के कल्याण की। धर्म धर्म आदिगण, सत्य सत्य गणेश गणम, स्वार्थ की कथा परमार्थ की। शक्ति है, भक्ति है, जन्मों की मुक्ति है, जीवन का ये संपूर्ण सार है। युग युग से कण कण में, सृष्टि के दर्पण में, वेदों की कथा अपार है। धर्मों की गाथा है, देवों की भाषा है, सदियों के इतिहास का प्रमाण है। कृष्ण की महिमा है, गीता की गरिमा है, ग्रंथों का ग्रंथ ये महान है। અને હાથ હલનચલન ચાલુ થઈ જાય છે. હવે આપણી સમક્ષ ધોરણ 7 ઇંગ્લિશ મીડિયમની વિદ્યાર્થીઓ ડાન્સ કરવા આવી રહ્યા છે, જેના બોલ છે આશાએ. अंतर में हो विश्वास, फिर ठोकर और ठुकराने का होगा कांत में एहसास। मकसद में सच्चाई है तो सीना ठोक के यही कहो। मकसद में सच्चाई है तो सीना ठोक के यही कहो। झुकना होगा दुनिया तुमको, विश्वास पे अपने खड़े रहो, अड़े रहो, अड़े रहो।
कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। सात समंदर अपना अंबर खोज ले, अब तू अपने दम पर भूख मार के धूप झाड़ ले, जोड़ झाड़ के सारे चंबर। आठ समंदर अपना अंबर खोज ले, अब तू अपने दम पर भूख मार के धूप झाड़ ले, जोड़ झाड़ के सारे चंबर। खोल पर खोल पर खोल पर खोल माना कि मुश्किल है सफर पर सुनो मुसाफिर, कहीं अगर तू रुका तो मंजिल आएगी ना फिर। कदम कदम मिला है जा, गगन गगन झुका है जा, रख हौसला कर फैसला, तुझे वक्त बदलना है। करना तो बंदरा, रुकना तो बंदरा, राह पे चल बंदरा। करना तो बंदरा, रुकना तो बंदरा, राह पे चल बंदरा। તે માટે હું શુભાંગીની ચૌધરી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આપણે સભામાં સુંદર રજૂઆત કરવા મારા તમામ વહાલા મિત્રોને ખૂબ ખૂબ આભાર તથા આજની સભાને ઉપસ્થિત અને કાયમ આપણને ઉત્સાહિત કરવાવાળા આપણા વ્યવસ્થાપક તથા સાથે હાજર જય